આપનું સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક ચર્ચા કરીશું જે આપણા ડિજિટલ જીવનની સુરક્ષા માટે ખૂબ જ મહત્વનો છે, એન્ક્રિપ્શન. અને ખાસ કરીને આપણે એ જોઈશું કે એક નવા પ્રકારના અત્યાધુનિક હુમલા સામે તેને કેવી રીતે સુરક્ષિત કરી શકાય. આપણી આજની વાતચીતનો આધાર એક સંશોધન પેપર છે. એ પેપર AES 256 એન્ક્રિપ્શન પર છે, જે ખૂબ જ પ્રચલિત છે, મજબૂત મનાય છે અને એની સામે છે ડીપ લર્નિંગ સાઇટ ચેનલ અટેક્સ, જેને આપણે ટૂંકમાં DLSCA કહીશું. તો આપણો આજનો મકસદ શું છે? આપણે આ નવો ખતરો DLSCA એને સમજવાનો પ્રયત્ન કરીશું અને સાથે સાથે પેપરમાં જે ઉકેલ સૂચવ્યો છે CDSC એના વિશે પણ જાણીશું. બરાબર. આજની દુનિયામાં જુઓ, બધું કનેક્ટેડ છે, એટલે એન્ક્રિપ્શન વગર તો ચાલે જ નહીં. અરે તમે જે કહ્યું એમ, AES જેવા એલ્ગોરિધમ્સ એ સૈદ્ધાંતિક રીતે ખૂબ સુરક્ષિત છે, પણ મુશ્કેલી ક્યાં આવે છે? જ્યારે આપણે તેને વાસ્તવિક ચિપ્સ પર મૂકીએ છીએ. આ ભૌતિક ચિપ્સ છે ને, એ કામ કરતી વખતે અજાણતા જ અમુક સંકેતો બહાર પાડે છે. સંકેતો? કેવા સંકેતો? જેમ કે ચિપ કેટલી વીજળી વાપરે છે, એમાં થતા નાના ફેરફારો, અથવા એમાંથી નીકળતું ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિયેશન, કેટલીકવાર કોઈ ગણતરીમાં કેટલો સમય લાગે છે એ પણ. અને હોશિયાર હુમલાખોરો શું કરે? આ આડકતરા સંકેતોનો, એટલે કે આ સાઇડ ચેનલ્સનો ઉપયોગ કરે અને એના પરથી અંદરની ગુપ્ત માહિતી, જેમ કે એન્ક્રિપ્શન કી, જાણી લે. આને જ કહેવાય સાઇડ ચેનલ એટેક્સ, એટલે કે SCA. અને આજે આપણે ખાસ કરીને પાવર વપરાશ આધારિત હુમલા પર ધ્યાન આપીશું. પાવર SCA. ઓકે, તો આ DLSCA જેના વિશે પેપર છે, એ આ સાઇડ ચેનલ હુમલાનું એક નવું અને કદાચ વધુ ખતરનાક સ્વરૂપ છે, ખરું ને? પેપરમાં પ્રોફાઇલિંગ પર ભાર છે. એ શું છે બરાબર? હા, DLSCA ખરેખર ચિંતાનો વિષય છે, કારણ કે એ ડીપ લર્નિંગનો ઉપયોગ કરે છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની આ શક્તિશાળી ટેકનોલોજી. પ્રોફાઇલિંગ એ હુમલાનો પહેલો અને સૌથી મહત્વનો તબક્કો છે. આમાં શું થાય? હુમલાખોર ટાર્ગેટ ઉપકરણ જેવું જ, બિલકુલ એના જેવું જ બીજું ઉપકરણ લે છે. એક ક્લોન એમ સમજો. પછી આ ક્લોન ઉપકરણ પર એ એક ડીપ ન્યુરલ નેટવર્ક, એટલે કે DNN મોડેલને તાલીમ આપે છે. તાલીમ આપે છે? કેવી રીતે? એ તાલીમ દરમિયાન છે ને, મોડેલ હજારો કે લાખો વખત ઉપકરણના પાવર વપરાશના નમૂનાઓ જુએ છે. આ પાવર ટ્રીસ કહેવાય. અને શીખે છે કે પાવર વપરાશની કઈ પેટર્ન ગુપ્ત કીના કયા સંભવિત મૂલ્ય સાથે જોડાયેલી છે. આ બધું ઓફલાઈન થાય છે, ટાર્ગેટ પર હુમલો કરતા પહેલા. અને અહીંથી વાત ગંભીર બને છે લાગે છે. પેપર કહે છે કે એકવાર આ DNN મોડેલ બરાબર ટ્રેન થઈ જાય, પછી વાસ્તવિક ટાર્ગેટ ઉપકરણ પર હુમલો કરવા માટે કદાચ ફક્ત એક જ વાર પાવર વપરાશ માપવો પડે. શું આ સાચું છે? એક જ ટ્રેસ? હા, બરાબર. આ DLSCAની સૌથી ભયાવહ બાબતોમાંની એક છે. જુઓ, પરંપરાગત હુમલા હતા, જેમ કે DPA કે CPA. એમાં હુમલાખોરને ટાર્ગેટમાંથી ઘણા બધા પાવર ટ્રેસ લેવા પડતા હતા. પછી એનું સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ કરવું પડતું. પણ DLSCAમાં મોટાભાગની મહેનત પ્રોફાઇલિંગમાં જતી રહે છે, ક્લોન ઉપકરણ પર મોડેલ બનાવવામાં. એટલે એકવાર સક્ષમ મોડેલ તૈયાર થઈ ગયું, પછી વાસ્તવિક હુમલો ખૂબ ઝડપી બની શકે, અને બહુ ઓછા ડેટા સાથે. સંભવિતપણે હા, માત્ર એક ટ્રેસ સાથે પણ. આ જ કારણ છે કે પેપર ભારપૂર્વક કહે છે કે DLSCA સુરક્ષા માટે એક મોટો ખતરો છે. આ સંશોધકોએ ખરેખર આ હુમલો કેવી રીતે કરી બતાવ્યો? પેપરમાં એક અસુરક્ષિત AES 256 ચિપ પર પ્રયોગ કર્યો છે, એની વાત છે. એની થોડી વિગતો આપશો? હા, જરૂર. એમણે 65 નેનોમીટર CMOS ટેકનોલોજી વાપરીને બનાવેલી એક ટેસ્ટ ચિપ લીધી. એમાં AES 256 એન્જિન હતું, પણ કોઈ ખાસ સુરક્ષા ઉપાયો વગરનું. પછી એમણે DLSCA માટે DNN મોડેલને તાલીમ આપવાનું શરૂ કર્યું. ઓકે, કેવી રીતે તાલીમ આપી? એમણે શું કર્યું? પ્લેન ટેક્સ્ટ, એટલે કે જે ડેટા એન્ક્રિપ્ટ કરવાનો છે એ નિશ્ચિત રાખ્યો, પણ ગુપ્ત કીનો પહેલો બાઇટ વારંવાર બદલ્યો. કીનો એક નાનો ભાગ. દરેક વખતે અલગ કી બાઇટ સાથે એન્ક્રિપ્શન થયું ત્યારે એમણે ચિપનો પાવર વપરાશ રેકોર્ડ કર્યો, એક ટ્રેસ લીધો. અને આ દરેક ટ્રેસને
તે સમયે વપરાયેલ સાચા કી બાઇટના મૂલ્ય સાથે લેબલ કર્યો. એટલે એમની પાસે હજારો લેબલવાળા ટ્રેસનો ડેટા સેટ તૈયાર થઈ ગયો. લેબલવાળો ડેટા સેટ. પછી આ ડેટા સેટનો ઉપયોગ કરીને એમણે એક ડીપ ન્યુરલ નેટવર્ક બનાવ્યો. સરળ ભાષામાં કહીએ તો એ નેટવર્કનું ઇનપુટ શું હતું? પાવર ટ્રેસના સેંકડો સેમ્પલ પોઇન્ટ્સ. વચ્ચે ઘણા હિડન લેયર્સ હતા. એનું કામ શું? ડેટામાં રહેલી જટિલ પેટર્ન શોધવાનું. અને આઉટપુટમાં 256 શક્યતાઓ હતી, કી બાઇટના દરેક સંભવિત મૂલ્ય માટે એક. નેટવર્કનું કામ એ શીખવાનું હતું કે આપેલા પાવર ટ્રેસના આધારે સાચો કી બાઇટ કયો છે એની આગાહી કરવી. એમણે તાલીમ વધુ અસરકારક બને અને ઓવરફિટિંગ ન થાય એ માટે કેટલીક સ્ટેન્ડર્ડ ટેકનિક્સ પણ વાપરી, જેમ કે રેલ્યુ એક્ટિવેશન, બેચ નોર્મલાઇઝેશન, ડ્રોપઆઉટ વગેરે. અને પરિણામ? શું તેઓ સફળ થયા? આ મોડેલ કામ કર્યું? સફળતા ખરેખર ચોંકાવનારી હતી. પેપર મુજબ એમને 99.9%થી વધુ ચોકસાઈ મળી. અને એ પણ કેટલા ટ્રેસ સાથે? 5000 કરતાં પણ ઓછા પાવર ટ્રેસ સાથે. શું વાત કરો છો? 5000થી ઓછા ટ્રેસમાં 99.9% ચોકસાઈ? હા, આ ખૂબ જ ઓછી સંખ્યા છે જ્યારે આપણે એન્ક્રિપ્શન સુરક્ષાની વાત કરતા હોઈએ. એમનો કન્ફ્યુઝન પ્લોટ છે પેપરમાં, એ લગભગ પરફેક્ટ આગાહી બતાવે છે. ફક્ત 5000 ટ્રેસ. આ તો ખરેખર ડરાવણી વાત કહેવાય. મતલબ કે જો કોઈ પાસે આવી અસુરક્ષિત ચિપ હોય અને હુમલાખોર એના જેવી બીજી ચિપ મેળવી લે, તો ખૂબ જ ઓછા પ્રયત્ને, ખૂબ ઓછા ડેટાથી એ ગુપ્ત કી જાણી શકે છે. બિલકુલ. આ પરિણામ સ્પષ્ટપણે એ જ દર્શાવે છે કે માત્ર મજબૂત એલ્ગોરિધમ હોવું પૂરતું નથી. એનું ભૌતિક અમલીકરણ પણ સુરક્ષિત હોવું જોઈએ. અને અહીં એ પણ નોંધવું જરૂરી છે કે પહેલાંના જે કેટલાક સુરક્ષા ઉપાયો હતા, જેમ કે ટાઈમ ડોમેન ઓબ્ફુસ્કેશન કે માસ્કિંગ, તે DLCA જેવા શક્તિશાળી હુમલાઓ સામે પૂરતા અસરકારક સાબિત નથી થયા. આ બતાવે છે કે આપણને નવા, વધુ મજબૂત સંરક્ષણની જરૂર છે. ઓકે, તો આ ગંભીર ખતરો આપણે સમજ્યા. હવે આનો ઉપાય શું? સંશોધકોએ શું સૂચવ્યું? પેપરમાં CDSA કરંટ ડોમેન સિગ્નેચર એટેન્યુએશનની વાત છે. આ શું છે? કેવી રીતે કામ કરે છે? રસપ્રદ છે. મૂળભૂત વિચાર એકદમ સીધો છે, પણ અસરકારક. શું કરવાનું? જે ક્રિપ્ટો એન્જિન છે, જેમ કે AES, એ જે વીજળી વાપરે છે, એમાં જે ફેરફારો થાય છે ને, એ ફેરફારોને બહારની દુનિયા સુધી પહોંચતા પહેલાં જ દબાવી દેવાના. એટલે પાવર સિગ્નેચરને શાંત કરી દેવાનું. હા, કંઈક એવું જ. કલ્પના કરો કે કોઈ રૂમમાં બહુ ધીમા અવાજે વાત કરે છે અને તમે બહારથી સાંભળવાનો પ્રયત્ન કરો છો. હવે એ રૂમની દિવાલો સાઉન્ડપ્રૂફ બનાવી દઈએ તો? CDSA કંઈક આવું જ કરે છે, પણ વીજળીના વપરાશના અવાજ માટે. અચ્છા, પણ એ કરે છે કેવી રીતે? એની પાછળનું તંત્ર શું છે? જુઓ, CDSA ટેકનિક શું કરે છે? એક ક્રિપ્ટો કોર અને બહારનો જે પાવર સપ્લાય પિન છે, એની વચ્ચે એક ખાસ પ્રકારનું સર્કિટ મૂકે છે. આ સર્કિટનો મુખ્ય ભાગ છે ડિજિટલી ટ્યુનેબલ કેસ્કોડ કરંટ સોર્સ. આ થોડું ટેકનિકલ નામ છે, પણ એનો સરળ અર્થ એ છે કે તે એક હોશિયાર વાલ્વ જેવું છે. એ વીજળીના પ્રવાહમાં થતા ઝડપી ફેરફારો સામે ખૂબ ઊંચો પ્રતિકાર ઊભો કરે છે. ઇમ્પિડન્સ કહેવાય એને. એ સુનિશ્ચિત કરે છે કે ભલે અંદર AES એન્જિન ગમે તેટલી ઝડપથી વીજળીની જરૂરિયાત બદલે, બહાર પાવર પિન પર દેખાતો કરંટ લગભગ સ્થિર જ રહે. ઓકે, સ્થિર કરંટ. પણ એ ઊંચો પ્રતિકાર કેવી રીતે મદદ કરે છે? એ ઊંચો પ્રતિકાર 10 k ઓહમ એટલો બધો હોય છે કે AES એન્જિનના કારણે જે કરંટમાં ઉતાર-ચઢાવ આવે છે, જે હુમલાખોર માપવા માંગે છે, તે એમાંથી પસાર થઈ શકતા નથી. એ બહાર પાવર પિન સુધી પહોંચતા જ નથી. પેપર મુજબ આ ટેકનિક કરંટ સિગ્નેચરને 350 ગણ કરતાં પણ વધુ ઘટાડી દે છે, એટેન્યુએટ કરે છે. આમાં એક શન્ટ પાથ અને એક ધીમો ડિજિટલ કંટ્રોલ લૂપ પણ મદદ કરે છે, જે લાંબા ગાળે સરેરાશ કરંટ પૂરો પાડે છે, પણ ઝડપી ફેરફારોને ફિલ્ટર કરી નાખે છે. અને આ પરંપરાગત વોલ્ટેજ રેગ્યુલેટર કરતાં અલગ કેવી રીતે છે? પરંપરાગત LDOs વોલ્ટેજ સ્થિર રાખે છે. CSDSA કરંટને સ્થિર રાખવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. એના માટે એ AES એન્જિનના વોલ્ટેજમાં થોડો ઘટાડો થવા દે છે, પણ બદલામાં કરંટ લીકેજ જબરદસ્ત રીતે ઘટાડી દે છે. અને બીજો ફાયદો એ છે કે કેસ્કોડ ડિઝાઇનને કારણે ઊંચો ઇમ્પિડન્સ મેળવવા માટે મોટા કેપેસિટરની જરૂર નથી પડતી.
એટલે ચિપ પર જગ્યા અને ખર્ચ બચે. વાહ, આ તો ખરેખર સ્માર્ટ ડિઝાઇન લાગે છે. કરંટના ફેરફારને સ્ત્રોત પર જ દબાવી દેવા. પણ મુખ્ય સવાલ, શું તે ખરેખર કામ કરે છે? શું એમણે આ CSDSA વાળી સુરક્ષિત ચિપ પર પેલો DLSCA હુમલો અજમાવી જોયો? હા, બરાબર. એ જ સૌથી મહત્વનો પ્રશ્ન હતો. અને પરિણામો ખરેખર પ્રભાવશાળી હતા. સંશોધકોએ હવે આ નવી CSDSA થી સુરક્ષિત AES-256 ચિપ લીધી અને એના પર પહેલાની જેમ જ DLSCA હુમલો કરવાનો પ્રયાસ કર્યો. અને શું થયું? શું મોડેલ તાલીમ પામ્યું આ વખતે? ના, આ વખતે 10 મિલિયન એટલે કે પૂરા 1 કરોડ પાવર ટ્રેસ વાપર્યા. 1 કરોડ ટ્રેસ પછી પણ DNN મોડેલ કી બાઇટની આગાહી કરવાનું શીખી શક્યું નહીં. 1 કરોડ, જ્યારે પહેલા 5000 કરતાં ઓછા પૂરતા હતા. બરાબર. અહીં 1 કરોડ ટ્રેસ પછી પણ તાલીમ અને વેલિડેશનની ચોકસાઈ લગભગ શૂન્ય પર જ રહી. મોડેલ કશું શીખી જ ન શક્યું. આ તો જબરદસ્ત સુધારો કહેવાય. મતલબ હુમલાખોર માટે જરૂરી પ્રયત્નો ઓછામાં ઓછા 2000 ગણા વધી ગયા અને તોય સફળતા નહીં. બિલકુલ. અને જ્યારે એમણે આ અધૂરા તાલીમ પામેલા મોડલનો ઉપયોગ ટેસ્ટિંગ માટે કર્યો, ત્યારે એની ચોકસાઈ રેન્ડમ ગેસિંગ જેટલી જ હતી. લગભગ 0.3-0.4%. કન્ફ્યુઝન મેટ્રિક્સ બતાવતું હતું કે મોડેલ બસ આડેધડ અનુમાન કરતું હતું, લગભગ હંમેશા ખોટું. કોષ્ટક 1માં આનો સારાંશ આપ્યો છે. તો આટલી બધી અસરકારકતા પાછળનું કારણ શું? CDSA એવું તો શું કરે છે જે DLSCA ને આમ નિષ્ફળ બનાવી દે છે? મૂળભૂત રીતે CDSA સિગ્નલ ટુ નોઇઝ રેશિયો એટલે કે SNRને નાટકીય રીતે ઘટાડી દે છે. સરળ શબ્દોમાં કહીએ તો પાવર ટ્રેસમાં જે કામની માહિતી છે, જે સિગ્નલ છે, જે ગુપ્ત કી સાથે જોડાયેલો છે, એને CDSA એટલો બધો દબાવી દે છે કે તે ચિપના સામાન્ય ઇલેક્ટ્રોનિક ઘોંઘાટ એટલે કે નોઇઝમાં ખોવાઈ જાય છે. એટલે હુમલાખોર માટે હવે ઘોંઘાટમાંથી પેલી કામની માહિતી તારવવી અત્યંત મુશ્કેલ બની જાય છે. SNR ઘટી જાય એટલે મુશ્કેલી વધી જાય. હા, અને પેપરમાં ઉલ્લેખ છે તેમ MTD એટલે કે મિનિમમ ટ્રેસ ટુ ડિસ્ક્લોઝર કી જાણવા માટે જરૂરી ઓછામાં ઓછા ટ્રેસ એ SNRના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. MTD પ્રપોર્શનલ ટુ 1 SNR². આનો અર્થ શું? જો તમે SNR 10 ગણો ઘટાડો તો જરૂરી ટ્રેસ 100 ગણા વધી જાય. અહીં CDSA SNRને 350 ગણા કરતાં પણ વધુ ઘટાડે છે. તો ગણિત મુજબ જરૂરી ટ્રેસની સંખ્યા સૈદ્ધાંતિક રીતે 350² એટલે કે 1,22,500 ગણી વધી જવી જોઈએ. 1,22,000 ગણા વધુ ટ્રેસ. બાપરે! આટલા બધા ટ્રેસ ભેગા કરવા અને એના પર મોડેલને ટ્રેન કરવું, આ તો વ્યવહારિક રીતે લગભગ અશક્ય જ કહેવાય. બરાબર. પેપર અંદાજ લગાવે છે કે કદાચ 600 મિલિયન એટલે કે 60 કરોડ કરતાં પણ વધુ ટ્રેસની જરૂર પડે. એમણે પ્રયોગો દ્વારા 10 મિલિયન ટ્રેસ સુધી તો રક્ષણ સાબિત કરી જ દીધું છે, જે પોતે જ બહુ મોટી વાત છે. આટલા મોટા ડેટા પર ડીપ લર્નિંગ મોડેલ ટ્રેન કરવું એ હાલના સંસાધનો માટે ખૂબ જ પડકારજનક છે. તો આ CSDA ટેકનિક બીજી જે ઉપલબ્ધ સુરક્ષા પદ્ધતિઓ છે એની સરખામણીમાં ક્યાં ઊભી રહે છે? શું આ બધા કરતાં સારી છે? પેપર મુજબ CSDA એ ખાસ કરીને DLSCA જેવા આધુનિક ડીપ લર્નિંગ આધારિત હુમલાઓ સામે અસરકારક સાબિત થયેલી પહેલી સર્કિટ લેવલ ટેકનિક છે. પહેલાં પણ સર્કિટ સ્તરે પ્રયાસો થયા હતા, જેમ કે ચાર્જ રિકવરી લોજિક, સ્વિચ્ડ કેપેસિટર, IVR, પણ એમાંની ઘણી પદ્ધતિઓમાં કેટલીક મર્યાદાઓ હતી. કેવી મર્યાદાઓ? જેમ કે કેટલીક પદ્ધતિઓ એન્ક્રિપ્શનની ગતિ એટલે કે પરફોર્મન્સ ઘટાડી દેતી હતી, અથવા તો એને લાગુ કરવા ચિપ પર ઘણી વધારે જગ્યા કે પાવર જોઈતો હતો, ખાસ કરીને મોટા કેપેસિટર્સને કારણે, અથવા તો તે પાવર લીકેજ ઘટાડતી પણ કદાચ EM લીકેજ જેવી બીજી નબળાઈઓ ઊભી કરતી. CDSA આમાંની ઘણી મર્યાદાઓને દૂર કરવાનો પ્રયાસ કરે છે. સારું, પણ કોઈ પણ નવી ટેકનોલોજીની જેમ આનો પણ કંઈક ખર્ચ તો હશે જ, બરાબર ને? શું આ CDSAને લાગુ કરવું વ્યવહારુ છે? એના ઓવરહેડ્સ કેટલા છે? હા, આ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. કોઈપણ સુરક્ષા ઉપાય ત્યારે જ ઉપયોગી થાય જ્યારે તે વાજબી ખર્ચમાં લાગુ પાડી શકાય. CDSAના ઓવરહેડ્સ છે. પેપર મુજબ અસુરક્ષિત AES એન્જિનની સરખામણીમાં CDSA ઉમેરવાથી પાવર વપરાશમાં લગભગ 49.8%. લગભગ 50%. હા, લગભગ 50% પાવર અને ચિપ પર એરિયા એટલે કે જગ્યામાં 36.7%નો વધારો થાય છે. ઓકે,
50% પાવર અને 37% એરિયાનો વધારો. આ ઓછો તો નથી જ. સાચી વાત છે, તે નહીવત નથી. પણ એ ફાયદા સામે ખર્ચને તોલવું પડે. સૌથી મોટો ફાયદો શું છે? CDSA એન્ક્રિપ્શનના પરફોર્મન્સ પર કોઈ નકારાત્મક અસર કરતું નથી. મતલબ કે એન્ક્રિપ્શન એટલી જ ઝડપથી થાય છે જેટલું અસુરક્ષિત સંસ્કરણમાં થતું હતું. અને બીજો મહત્વનો ફાયદો એ છે કે આ ટેકનિક સામાન્ય છે, જેનરિક છે. એટલે કે તેને માત્ર AES માટે જ નહીં, પણ ભવિષ્યમાં આવનારા બીજા ક્રિપ્ટો એલ્ગોરિધમ્સને સુરક્ષિત કરવા માટે પણ વાપરી શકાય છે. તેથી આ વધારાનો ખર્ચ મજબૂત અને ભવિષ્યલક્ષી સુરક્ષા માટે કદાચ વાજબી ગણી શકાય. તો આ બધી ચર્ચાનો સાર શું કાઢી શકીએ? ચાલો મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખીએ. પહેલું, DLCSA એક વાસ્તવિક અને શક્તિશાળી ખતરો છે. અસુરક્ષિત સિસ્ટમમાંથી ખૂબ ઓછા ડેટા 5K ટ્રેસ વડે ગુપ્ત માહિતી કાઢી શકે છે. બીજું, CDSA કરન્ટ ડોમેન સિગ્નેચર એટેન્યુએશન આ નવી સર્કિટ લેવલ ટેકનિક આ ખતરા સામે નોંધપાત્ર રક્ષણ આપે છે. તે કરન્ટ સિગ્નલને 350 ગણા કરતાં વધુ ઘટાડીને 350x હુમલાખોર માટે જરૂરી ટ્રેસની સંખ્યા હજારો ગણી વધારી દે છે. 122,500x સૈદ્ધાંતિક, 2000x પ્રાયોગિક રીતે, 10M સુધી, જે DLCSAને વ્યવહારિક રીતે નિષ્ફળ બનાવે છે. તો આનો અર્થ એ થયો કે આપણી પાસે હાર્ડવેર સ્તરે જ આવા હુમલાઓને રોકવા માટે એક આશાસ્પદ રસ્તો છે. હા, ચોક્કસપણે. આ એક મહત્વનું સંશોધન છે. જો કે અંતમાં 2-3 બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. પહેલું, આ અભ્યાસમાં મોડલને તાલીમ આપવા માટે નિશ્ચિત પ્લેન ટેક્સ્ટનો ઉપયોગ કરાયો હતો. વાસ્તવિક દુનિયામાં પ્લેન ટેક્સ્ટ બદલાતું રહે છે. એનાથી હુમલો કદાચ થોડો વધુ જટિલ બની શકે. જો કે CDSAનો મૂળ સિદ્ધાંત સિગ્નલ ઘટાડવો હજુ પણ લાગુ પડવો જોઈએ. બીજું, ફુલ્લી કનેક્ટેડ DNN વાપર્યું કારણ કે એમના પાવર ટ્રેસ સમયસર બરાબર સંરેખિત હતા, અલાઇન્ડ હતા. જો ટ્રેસમાં ટાઈમિંગનું મિસઅલાઇનમેન્ટ હોય તો કદાચ CNN જેવા બીજા નેટવર્ક વધુ ઉપયોગી થઈ શક્યા હોત. જો કે CDSAથી SNR એટલો બધો ઘટી ગયો છે કે કદાચ CNN પણ ખાસ મદદ ન કરી શકે. અને છેલ્લે સૌથી મહત્વની વાત એ જ છે કે આ અભિગમ મૂળભૂત સમસ્યા પર ધ્યાન આપે છે, માહિતીનું લીકેજ. સિગ્નેચર એટેન્યુએશન એટલે કે લીક થતા સંકેતોને એના સ્ત્રોત પર જ દબાવી દેવા, એ જ આવા હુમલાઓ સામે રક્ષણ મેળવવાની ચાવી છે. બરાબર. અને આ ચર્ચાના અંતે ચાલો આપણા શ્રોતાઓ માટે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકીએ. આ પેપરે 10 મિલિયન ટ્રેસ સુધી CDSAનું રક્ષણ બતાવ્યું અને સૈદ્ધાંતિક રીતે તે 600 મિલિયન સુધી પહોંચી શકે છે. આ સિગ્નેચરને તેના મૂળમાં જ દબાવી દેવાની પદ્ધતિ છે. પણ શું હુમલાખોરો ક્યારે અટકશે? ભવિષ્યમાં શું તેઓ આટલા મજબૂત મૂળભૂત સંરક્ષણને પણ તોડવાના રસ્તા શોધી શકશે? કદાચ જુદા જુદા પ્રકારના સાઇડ ચેનલ લીકેજ જેમ કે EM રેડિયેશન એને ભેગા કરીને અથવા અત્યંત ઘટાડેલા સિગ્નલમાં પણ રહેલી કોઈ અણધારી સૂક્ષ્મ પેટર્નનો લાભ લઈને. આ સતત ચાલતી ચોર પોલીસની રમત ક્યાં જઈને અટકશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે.